અમદાવાદની ગાયત્રી સ્કૂલે મંતવ્ય ન્યૂઝના પત્રકારને ધમકી આપી છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં જે અમદાવાદની ગાયત્રી સ્કૂલ છે જેને મંતવ્ય ન્યૂઝના પત્રકારને ધમકી આપી છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી. અને ગાયત્રી સ્કૂલની આ વિનાશકાળે વિપરીત બુદ્ધિ જોવા મળી રહી છે. મંતવ્ય ન્યૂઝના જે પત્રકાર છે તે ગાયત્રી સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને ગાયત્રી સ્કૂલના સ્ટાફે પત્રકાર સાથે દાદાગીરી કરી છે અને તેમને ધમકી આપી છે. જ્યારે જે શિક્ષણનું જે ધામ છે ત્યાંથી જ આવા જે સ્ટાફ છે તે લોકો જ પત્રકારોને ધમકી આપી રહ્યા છે, તો બાળક પર તેની શું અસર પડશે? અમદાવાદની ગાયત્રી સ્કૂલે મંતવ્ય ન્યૂઝને ધમકી આપી છે અને તેમના પત્રકારો સાથે દાદાગીરી કરી છે. પત્રકારોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે. જે સમયે આ મંતવ્ય ન્યૂઝ જે આ સ્ટિંગ ઓપરેશન કરી રહ્યું છે તે જ સમયે આ ગાયત્રી સ્કૂલનું નામ સામે આવ્યું છે અને ગાયત્રી સ્કૂલનું નામ સામે આવતા મંતવ્ય ન્યૂઝના પત્રકારો ગાયત્રી સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને તે જ સમયે સ્કૂલના જે સ્ટાફ છે તે લોકોએ પત્રકારોને ધમકી આપી છે. ગઈકાલથી જે રીતે મંતવ્ય ન્યૂઝ ઉપર તમામ સ્ટ્રિંગ ઓપરેશન જે છે તે ચાલી રહ્યા છે તેને લઈને કહી શકાય કે જ્યારે અમદાવાદમાં આવેલા નિકોલ વિસ્તારમાં ખોડિયારનગર પાસે ગાયત્રી વિદ્યા વિહાર સ્કૂલ જે છે ત્યાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે, ત્યારે કહી શકાય કે આકાશ ઇન્સ્ટિટ્યૂટ જ્યારે રાજ્યમાં કૌભાંડને બેનકાબ થયું છે ત્યારે શિક્ષણની આડમાં કરોડો રૂપિયાની કાળી કમાણીનો કિસ્સાઓ જે છે તે સામે આવે છે. ત્યારે કહી શકાય કે જ્યારે વિદ્યા વિહાર સ્કૂલ જેને તાળા મારી દેવામાં આવ્યા છે, ક્યાંક જે લોકો હતા ક્યાંક ફરાર થઈ ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે. સાથે કહી શકાય કે જ્યારે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું તો ત્યારે ગુંડાઓ રાખતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે બે લોકો અહીંયા આવીને જ્યારે મીડિયા કર્મીને કહે છે કે તમે અહીંથી જતા રહો, નકર અમે તમને મારીશું તેવી દાગ ધમકી જે છે તે વિદ્યા વિહારના જે કહી શકાય કે લોકો જે તે દ્વારા આપવામાં આવે છે. અને હાલ તો તાળા મારીને તે ફરાર થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે અહીંયા મંતવ્ય ન્યૂઝ પહોંચ્યો ત્યારે અહીંયા તાળા જે છે તે મારવામાં આવતા હતા. અને સાથે કહી શકાય કે ગાયત્રી વિદ્યા વિહારના જે કોઈ માણસ કહી શકાય તેઓ અહીંયા મીડિયા કર્મીને દાગ ધમકી અને અપશબ્દ જે છે તે બોલવામાં આવે છે, ગુંડા રાખે છે. કહી શકાય કે જે ગુંડા રાખે છે તેવું પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ અપશબ્દ જે છે તે પણ અહીંયા બોલતા હતા. કેમેરામેન કુશ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.